આગામી મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે સુરત શહેર બ્રિજ સિટી તરીકે ઓળખાય છે, ત્યારે ટુ વ્હીલર વાહન ચાલક માટે બ્રિજ પર પતંગના દોરાથી નાના મોટા અકસ્માત અને મોત થતા હતા. તેને અટકાવવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા આગામી મકર સંક્રાંતિ 2 દિવસ માટે ટુ વ્હીલર વાહન ચાલક માટે સંપૂર્ણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં બ્રિજ શહેર તરીકે ઓળખાતા ટ્રાફિક વ્યવસ્થામાં ફ્લાયઓવર બ્રિજ સુરત શહેરમાં ઓળખ ઊભી થઈ છે. શહેરમાં ઘણા બધા ફ્લાયઓવર બ્રિજ બન્યા છે. મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે ઉત્તરાયણ પર લોકો ધાબા પરથી પતંગ ચગાવતા હોય છે અને ફ્લાયઓવર બ્રિજ ઊંચાઈ સરખી હોય છે. પતંગ ચગાવતા રસિયાઓને કારણે પતંગની દોરી ફ્લાયઓવર બ્રિજ પર પડતી હોય છે. ટુ વ્હીલર વાહન ચાલક પસાર થતા હોય છે, તેમના ગળા અને શરીરના ભાગે પતંગના દોરાના કારણે ઈજા થતાં નાના મોટા અકસ્માત પણ થાય છે. ઘણીવાર જાનહાની થતી હોય છે. આવા અકસ્માતને અટકાવવા માટે સુરત મહાનગરપાલિકાના કમિશનર અને પોલીસ કમિશનર દ્વારા સંકલન કરીને આગામી મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે 14મી જાન્યુઆરી અને 15મી જાન્યુઆરી એમ 2 દિવસ માટે સુરત શહેરના તમામ ફ્લાય બ્રિજ પર ટુ વ્હીલર વાહન ચાલકો માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ તહેવાર પહેલા ટુ વ્હીલર વાહન ચાલક માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે. સ્થાનિક પોલીસ તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા ફ્લાયઓવર બ્રિજના બંને છેડા પર ચડતી વખતે પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ રહ્યો છે. સાથે સાથે પતંગનો દોરો બ્રિજ પર અન્ય વાહન ચાલકને નડે નહીં તે માટે બ્રિજ પર તાર લગાવાઈ રહ્યા છે. જેના કારણે અકસ્માત થતાં અટકાવવાનું નવું આયોજન પર સુરત મહાનગરપાલિકાના કમિશનર અને પોલીસ કમિશનર દ્વારા સંયુક્તપણે કરાઈ રહ્યું છે.